જય શ્રી કૃષ્ણ, કેમ છો? ફરીથી આપણા મસ્ત મજા વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો કાલે સવારમાં હું ગામડેથી હજી સુરત આવેલો છું અને આજે પાછો હું છે ને બીજી જગ્યાએ જવા માટે નીકળી ગયો છું. અને જો સવારના વાગી ગયા છે, તમે જોઈ જ રહ્યા હશો. અને રોડ ઉપર જો મિત્રો કોઈ એટલે કોઈ છે નહીં જો હાલની તકે. અને હું એકલો નીકળી પડ્યો છું કેમ કે જાઉં છું મારા ફઈની ઘરે કે તમે જાગ્યા કે નથી જાગ્યા એમ એને બોલાવવા માટે. તો ચાલો કન્ટિન્યુ મિત્રો. એક સવારની અંદર જાગી ગયા હોય ને મિત્રો તો કાંઈ ગાયું આ રોટલી છે, પછી આદોને ઓલી નાખી પૂરી તમને દેખાતી હોય તો આ પૂરી નાખી તો એ ગાયું નથી, ખાવું નથી. ગાગા 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 ગા 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 લો એને ખાવું જ નથી. શું કરશું એના માટે મિત્રો? રસ્તો કાંઈ છે નહીં આપણી પાસે. આપણો વિડીયો જોયા કરજો, એમ કહીજો આપણો વિડીયો જોયા કરજો. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કહીજો એમ એ નહીં બોલે, મેં તમને કહી દીધું છે. હવે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ ફિલહાલ. તમે જોઈ રહ્યા છો અલગ અલગ ગાડી નીકળી રહી છે અને સામે જો બસ આવી રહી છે દેખાય છે. આજુભાઈ ગાડી લઈને નીકળી ગયા છે દેખાય. આ કપલ બે જાય છે. પહોંચી ગયા છીએ અને આપને જો રૂમ પણ મળી જાય છે મસ્ત મજાના. તમને ઘડી ક્ષણોમાં રૂમ પણ દેખાડું. અને હું ટાણે જો મસ્ત મજાનો જઈ રહ્યો છું નીચે. સમજ્યા? જો છે બાલ્કની મસ્ત મજાની. નીચે જવાનું કારણ શું છે? આ પાણી પીવાનું મળી ગયું. પહેલાં પાણી પીવું લો. પાણી તો આપણે ગામડિયા આમ તો કપડાં કાઠિયાવાડી હોય ને એ લોકોને પાણી પીવાની ટેવ કેવી ખબર આવે. અત્યારના માણસો એમ કે એકચ્યુઅલીમાં અમને આવું પાણી ન ભાવે, આવું પાણી ન ભાવે. અરે એને કોણ સમજાવે કે તમારા બાપ દાદા ગવડિયા આ પાણી પી પી મરી ગયા. અને વડતાલ મિત્રો સમયો છે ને માણસો તો માણસને માણસ સમાતું નથી એટલું માણસો જોવા મળે છે. કારણ મને હવે હું નીચે આટો બાટો મારું કેવું છે તમને બધાને બતાવું. અને આ પ્રમાણના એ બધે રૂમ કરેલા છે અને એવું બધું છે. હવે જોઈ છે આપણે કેવું છે વડતાલ. અને તો મસ્ત મજાનો તમને નજારો દેખાડી દઉં અહીંનો. આવો બધો નજારો છે અહીંયા. સમજ્યા? આમાં અમે પહેલા માળ ઉપર છીએ. એ જસ્ટ હું તમને કહું ને તો અમે લગભગ આ રૂમ આવે છે. આ રૂમ અમારા આવે છે. આવડો આ રૂમ અહીંયા. હકીકત મિત્રો ફાઇનલી તમને વાત કરું ને એક પ્રકારે રહેવાની મોજ તમને અલગ જૂનૂન સાથે આવે છે. હું અને આ બસની પાછળ જો કેવું છે. આ બસની પાછળ જો તમને મોજ જ કંઈક અલગ પ્રકારની ચડે. એમને બધા એમ કહે ને કે યુટ્યુબર છે કે ક્રિએટર છે એ પૈસા કમાય. એટલે ભાઈ આ હાથનું બાવડું દુખે તો આ તમને બધું દેખાડવા હાટું. માણસો જેટલું આવે છે ટાણે હાલની તકે. ગાડીઓ કેળા ગાડીઓ લાઈનમાં ઉભી. પણ અમે શું અમારી પાસે ગાડી નહીં એટલે અમે શું કર્યું ખબર? હાલી જઈ પોક પડે તો. અને તમને છે ને આ ગોમતી કાંઠાનો નજારો એક દેખાડું ખાલી. હું જે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત કંઈક કહે છે કે એમાં નાયેલા હતા ને એવું બધું હતું એમ. હું તમને નજારો દેખાડું એનો એકવાર. બધા શીખે છે ગાડીઓ અહીંયા. છે અને મસ્ત મજાની આ વખતે આપણો વિડીયો જો જોતા હોય છે ને
અને થંબનેલ કંઈક અલગ પ્રકારની છે. આમ તો વાદળી એવા મસ્ત થઈ ગયા છે અહીંયા. અને તમને ફાઇનલી હું તમને ગોમતીનો એક નજારો દેખાડી દઉં. ખાલી ગોમતીની ઝલક એક આપી દઉં. અને ઝલક શું છે ને એ આ ગોમતી કાંઠાનો નજારો બધો. હવે આપણે જ આવવું છે. જો છે ઝલક કે નહીં. હવે અહીંથી તો નહીં જોવે, આપણે આમ ફરીને જ જવું જોઈએ. આપણે ભૂખ લાગી છે થોડી ઘણી, બધા કંઈક ખાઈ લેવી. મિત્રો જોરદાર મસ્ત મજાનો વ્યૂ છે. અને જો આવી રીતે બેઠો છું પાણીની અંદર, અને આમ જો મસ્ત મજાનો તમને દેખાતો હશે. આ ગોમતી ઘાટ છે. અમારે સ્વામિનારાયણ ભગવાન છે ને એ સાક્ષાત આવેલા હતા એવું બધા કહે છે. આપણે માનવી છીએ વસ્તુ ઉપર. જો જોરદાર મસ્ત મજાનું પાણી છે. ચોખ્ખું તેલ જેવું પાણી છે મિત્રો. આ જો છે. આમાં બધાનું કેવું એવું છે કે તમે આની અંદર ડૂબકી મારો ને તો તમારા પુણ્યોના પાપ હોય ને એ મટી જાય એમ છે. ખાલી મિત્રો અટાણે જો આ ગોમતી દીનો ઘાટ કહેવાય ને ત્યાં હું અટાણે બેઠો છું. તમને બધાને થોડોક નજારો દેખાડી દઉં છું. આ રીતનો બધો નજારો છે થોડોક. અને બીજી વાત તો એ કે આ પાણી છે ને એકદમ ચોખ્ખું પાણી, જેમ તાજું તેલ જેવું તમને બધાને દેખાતું હશે વિડીયોની અંદર. અને પાણી તાજું તેલ જેવું ચોખ્ખું પાણી છે. અને આપણા વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને બીજી વાત એ કે આપણા આવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે. આપણે અલગ અલગ પ્રકારની ટ્રીપ કરશું, એના વિડીયો પણ તમને મળતા રહેશે. અને તમને બધાને ખબર જ છે કે થોડાક દિવસો કેમ પ્રમોશન નથી આવતું. પ્રમોશન નથી આવવાનું કારણ એક છે કેમ કે આપણે અટાણે દિવાળી છે. દિવાળી ઉપર પ્રમોશન છે આપણી પાસે, નથી એમ નથી. પણ બીજી વાત શું છે કે આપણે અટાણે ફરવા માટે નીકળી પડ્યા છીએ ઘરેથી. તો મેં કીધું પહેલાં એન્જોયમેન્ટ કરી લઈએ. પ્રમોશન તો આપણે કરશું જ નથી. એમાંય તે તમારો બધાનો સાથ સપોર્ટ અવડો છે તો પ્રમોશન તો આપણે કરતા જ રહીશું મિત્રો. પછી બીજી વાત શું છે, અને સામે છે ને એક શૂટિંગ ચાલુ છે. એ તે પ્રી વેડિંગનું શૂટિંગ ચાલુ છે. હું મસ્ત મજાનો જોઈ રહ્યો છું. અહીં બેઠો નજારો જોઉં છું. અને આ પાણી આવું જતું હોય ને, અને એ આપણે અલગ જ હોય. આપણે ગામડાની નદીના વિડીયો હોય ને એની જેવું, અને નદીનો વિડીયો હું સોરી આપણે ગામડાની અંદર નદી જતી હોય ને એવું લાગે. અને જો આપણે ગામડાના વિડીયો તમે ન જોયા હોય ને, જે ઓલા નદીમાં વિડીયો આપણે મૂકેલો છે કે હાલ તને મારે ગામડે લઈ જાઓ અને મારું મલક તને દેખાડું, મ્યુઝિક પણ આપણે મૂકેલું છે નાનું એવું સોંગ પણ. અને એમાં આપણે છે ને રીલ્સ બનાવેલી છે 1-1.5 મિનિટની. એ રીલ્સ નો જોયો તો એક રીલ્સ જોઈ આવજો. શેત્રુંજી નદીની છે. મારા મામાના ગામમાં ગયો હતો ને તો એ એક નદી નીકળે છે શેત્રુંજી નદી. એની અંદર કેવું કીધું ગાગડીઓ અને શેત્રુંજી બે મિક્સ થાય છે. અને એ છે ને વિરુદ્ધ દિશાની અંદર નદી હાલે છે. બાકી કેવું હોય, નદી એ જાતી હોય ને એ એક પ્રકારે સીધી જાતી હોય, અને એ નદી છે ને વિરુદ્ધ દિશાની ઉપર હાલે છે. એટલે એના વિશે મેં બહુ બધું એમાં કીધું છે. અને એકવાર એ તમે જોજો. અને ત્યાં છે ને સ્વામિનારાયણ ભગવાન એક રાત રોકાણા હતા ને સવારની અંદર, તેને ત્યાં સ્નાન કરેલું છે નદીની. બહુ બધું મેં વિડીયોની અંદર કીધું છે અને એવું બધું આપેલું છે. અને મારો વિચાર હતો એ ગામની અંદર છે ને એક સિંહણ છે. એ સિંહણની પાસે ત્યાં વિડીયો શૂટિંગ કરવા જવાનો. ત્યાંનું કૂતરું વટાણે મૂકેલું છે. એને છે ને 18 વર્ષે કેમ કે એક બચ્ચાનો એવો કંઈક જન્મ આપેલો. હું બાજુમાં મૂકી દઉં છું. એની ડિસ્પ્લે કરીને આવે ને એ બાજુની અંદર મૂકી દઉં. જો પાછળ તમે જોતા હશો જે ઓલા પ્રી વેડિંગ વાળા બધા જઈ રહ્યા છે ઘર બાજુ એના.
જોર મસ્ત મજાના ચાલી પડે. આમાં કેવું હવે એ લોકોને પૂરું થઈ ગયું પ્રી વેડિંગ એટલે એ કે હવે નીકળી પડી. હવે અમારે આમાં કંઈ છે નહીં કે લાંબુ લખૂટ કરવું રેડી. અને બીજી વાત એ કે આપણા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જેવો તમે મને સપોર્ટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબની અંદર આપેલો છે એવો ને એવો સપોર્ટ મિત્રો તમારે મને છે ને પાછો યુટ્યુબની અંદર આપી દેવાનો છે. આપણે તો તમે કોમેન્ટ કરી દેજો બાજુ નાનકડી એવી, એટલે આપણે છે ને નવા મસ્ત મસ્ત વિડીયો બનાવતા રહેવું અને અલગ અલગ ટ્રીપ મારતા રહેવું. હવે છે ને આપણે એવો નિયમ લીધો છે કે ગમે ત્યાં આપણે શૂટિંગમાં થઈએ ને એનો વિડીયો ઉતારવાનો, એના લોગની અંદર લેવાનો અને કન્ટિન્યુ દરરોજથી લોગ આવશે. એમ કે છે ને આપણે સ્પેશિયલ એડિટિંગ વાળો ભાઈ જ રાખી લીધો છે. એ વાયરની રીતે એડિટિંગ કર્યા કરશે લોગો અને પ્રમોશનની રીલ્સ તો એક બીજા કરે જ છે. અટાણે આપણે ફિલહાલ ગુજ્જુ સ્માઇલીની અંદર આપણું પેજ ગુજ્જુ સ્માઇલી એની અંદર આપણે 632 કેનો ટાર્ગેટ આપણો પૂરો થવા માટે આવી ગયો છે. અને સુરત બિઝનેસ માર્કેટિંગની અંદર 12.5 કેનો ટાર્ગેટ એમાં પણ પૂરો થવા માટે આવી ગયો છે. તો હવે તમે મૂંઝાના શું કામ છો? તમારે પણ તમારી દુકાન કે શોપ કે તમારી કંપની કે તમારા શોરૂમનું પ્રમોશન કરાવવું છે તો સ્ક્રીન ઉપર મારો નંબર અહીં નીચે કરો નાનકડા એવામાં આપી દઉં છું. જલ્દીથી તમારો કોન્ટેક્ટ કરી લો અને મારી ટીમ પણ તમારો કોન્ટેક્ટ કરશે ને વ્યાજબી ભાવની અંદર આપણે પ્રમોશન કરી દઈએ છીએ. અને બીજું હું આપણે ગામડે આવ્યા હોય તો મોજ આનંદ કરતા હોઈએ છીએ અને પછી આપણો ધંધો પડે થોડોક ડીમ, એટલે ધંધો ડીમ પડે એટલે માણસો શું કરે કે રીલ્સ બનાવે. પણ એ રીલ્સ એવા લોકો પાસે બનાવવી જોઈએ કે આપણો બિઝનેસ આગળ ગ્રોથ થાય ને એ રીતની આપણે રીલ્સ બનાવવી જોઈએ. અને મિત્રો બીજી મેન ખાસિયતની તમને વાત કરી દઉં ને તો અટાણે છે ને સુરતની અંદર બહુ ઘણા બધા પ્રમોશન કરવાવાળા મિત્રો છે, પણ આપણે જે કામ કરીએ છીએ ને એ કામની કોઈને ખબર નથી હજી સુધીમાં. એટલે એ કામ પણ આપણે એક આખો વિડીયોમાં બતાવી દઈશું. અને હમણાં થોડાક દિવસોની અંદર આપણું એક પોડકાસ્ટ છે, એ પોડકાસ્ટ પણ એવું લાગશે ને તો હું તમને આજુ લિંક પણ આપી દઈશ. એમ કે વિડીયો આવશે ને આ વિડીયો આવશે ને તે દિવસે મારું લગભગ પોડકાસ્ટ લેવાતું હોય છે, એમ જ છે. કેમ કે એમાં કેવું થાય છે કેમ કે જે આગળના વિડીયો કન્ટિન્યુ છે મેં ગામડી હતો તો એ શૂટિંગ કર્યા હોય એ ટાઈમ હું એરડ્રોપ કરીને આવેલો હોય અહીંયા. કેમ કે ડોક્યુમેન્ટ કરો ને રિયાલિટી કપાઈ જાય છે એટલે હું એરડ્રોપ કરી દઉં સીધા. એટલે હું બીજી કાંઈ ઝંઝટ જ નહીં આપણે. અને આવો નવો આનંદ કરવી છીએ એ પણ તમારા બધાને સાથ સપોર્ટથી મિત્રો. તો હવે તમારે મૂંઝાવાની જરૂર છે અને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણા વિડીયો ગમે તો 5 માણાને શેર પણ કરી દેજો. કેમ કે શું ગામડાનો માણા અને દેશી વિડીયો તમને જોવા મળતા રહેશે. અને આપણે સ્પેશિયલ આપણે ગામડિયા વિડીયો બનાવવાના છે મિત્રો. તમને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ હોકતા જાજો. બીજું કંઈક ઘટવા નહીં દેતા મિત્રો. અને કન્ટિન્યુ આપણા વિડીયો જોયા કરજો મિત્રો. તો લઈને અમે છે નીકળી જશે ફરવા માટે, લઈ જવા માટે. આમ જોવા બધા ફરવા લઈ જવાના છે. આ બેન છે ને ફાંકા મારતા હતા, આપણે વિડીયો બનાવવાના છે. કોણ વિડીયો બનાવે? ઓહો આનો નજારો તો એક નંબર લાગે. નીચે જઈને મસ્ત નજારો લાગશે તમને દેખાડો ઓલો બધાને નજારો જો મિત્રો. એક નંબર બિલ્ડિંગ નો નજારો લાગે, દેખાય છે ને ચાકા જેવું. આમ જો મસ્ત મસ્ત મજાનો નજારો લાગે મિત્રો. જો છે ગાડીઓ બાડીઓ બધે મોદે જ અલગ હોય કઈ. આ તો સ્નેપ પાડે નજારો એક નંબર નજારો છે. લો અને આ બધાને લઈને પાછો આપણે નીકળી જઈએ મંદિર બાજુ જવા માટે. આપણે મંદિરે જવાનું છે ને, આપણે મંદિરે જવા માટે નીકળી જશે. આપણે મેં કીધું આરામ કરવા આવ્યા છે. અને આવું મસ્ત મજાનું વાતાવરણ છે. આજે આ બિલ્ડિંગની અંદર રોકાણા છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો દેખાડો. અને આ નદીનો વ્યૂ એકવાર દેખાડી દો. એ મારે કુકે દી મોરલી મોદાણ પાણી જાતા પાણી તું જાને. અમે આવ્યા હતા ને મમ્મી, અહીંયા એટલું બધું બહુ ટ્રાફિક નહોતું. હા કાગડા પડતા હતા. જો મંદિરનો નજારો છે ને એક પ્રકારે આવો લાગી રહ્યો છે. આ બહારથી મંદિરનો નજારો હવે અંદર તમને બતાવું.
હોટલની અંદર આવો નજારો છે, જોઈ દો એકવાર. અને આ જમવા માટેની અવળી લાઈન છે. માણસો તો ખાલી આપણે જમવાને તો આપણે સ્ટોલ ની અંદર જઈએ. મમ્મી